અમદાવાદના દાણી લીમડામાં રહેણાંક ફ્લેટમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો હતો। વિગતો મળી રહી છે કે આગ પર કાબુ મેળવી લેવાયો છે। ફ્લેટમાં આગની જે ઘટના બની તેમાં એક બાળકીનું મોત થઈ ગયું। વહેલી સવારે ક્વાઝા ફ્લેટમાં અચાનક આગ લાગી ગઈ। આગની આ ઘટનામાં 3 વ્યક્તિઓ દાઝ્યા હતા। ઇજાગ્રસ્તોને મણિનગરની એલજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી। આગને પગલે ફ્લેટના રહીશોમાં પણ અફરાતફરી દોડધામ સર્જાઈ હતી। જોકે આ કયા કારણોસર લાગી તે ફાયર વિભાગ અત્યારે શોધી રહ્યું છે। પટેલવાસના ખ્વાજા અપાર્ટમેન્ટમાં લાગેલી આગ બાદ ખૂબ અફરાતફરી મચી અને આપ જે દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો એ દ્રશ્યો જોશો તો તમને ખ્યાલ પણ આવશે, કારણ કે જે પ્રકારે અહીંયા શોર્ટ સર્કિટ થયું અને શોર્ટ સર્કિટ થયા બાદ એ આગ પકડી છે એ કેટલી વિકરાળ થઈ શકતી હતી। અને આ વાહનો જે આપ છે જોઈ રહ્યા છો કે આગ અહીંયા એટલી વિકરાળ હતી કે એના કારણે જે સમગ્ર ધુમાડો છે એ ગોટા જે છે એ ઉપરના માળ સુધી ગયા અને લગભગ 6 માળ જેટલી આ જે ઇમારત છે એ ઇમારતની અંદર રહેતા જે લોકો છે તેમને ગુંગળામણને કારણે ખૂબ વધારે નાસભાગ મચી ગઈ હતી। આપણી સાથે અહીંયા સ્થાનિક છે જે બાજુના અપાર્ટમેન્ટમાં રહે છે, વસીમભાઈ, શું ઘટના બની હતી, કેટલા વાગે બની હતી અને ખૂબ દોડધામ અને ચીસ મચી ગઈ હશે? આ દોડધામ અને ચીસ તો એટલી હતી કે સવારે લગભગ તકરીબન 5:30-6 વાગે બૂમાબૂમ થઈ અને એટલી ભયંકર આગ હતી કે લગભગ 5મા માળા સુધી, પેન્ટ હાઉસ સુધી એની આગ ભયંકર હતી ને એને રેક્યુઝ જે ઉપરથી ઉતારવામાં આવ્યા। ફાયર બ્રિગેડે બહુ મદદ કરી છે ને પાછળનો જે ભાગ છે અમારે ત્યાંથી સીડીમાંથી બી ઉતારવામાં આવ્યા છે। બાકી આમાં જે 25 દિવસની બાળકી હતી એની ડેથ થઈ ગઈ છે અને લગભગ 2-3 જણા ઘાયલ બી છે। તો આ બધું થયું છે। ફાયર બ્રિગેડ જે લગભગ 10 મિનિટથી જમાલપુરથી અહીંયા આવી ગયા હતા, પણ ત્યાં આગળનો જે ભાગ હતું ત્યાંથી લગભગ કોર્નર ઉપરનું જે 20 મિનિટ 25 મિનિટ તો ત્યાં ફાયર બ્રિગેડ ફસી ગઈ હતી। તો એ લોકોએ પછી પાઇપ લઈને એને જે ધુવાણો કર્યો અહીંયા આગ બુઝાવવા માટે બહુ જ જહેમત થઈ છે। તો આપણે જે અહીંયા આગળ જે રિક્ષાઓ છે, ઓઇલની જે છે એ દબાણો અગર આ દૂર થઈ ગયા તો આટલી હોનારત જે થતાં અમારે રોકાઈ જતી। તો મહેરબાની કરીને આપણે એટલું જ કહેવું છે કે અહીંયાની દબાણો બી દૂર કરો। સ્થાનિક કોર્પોરેટર કે પછી બીજા બધા લોકોને પણ તમારી રજૂઆતો હશે આ બાબતની કે ભાઈ આ જે ઘટના બની છે તો અહીંયા દબાણ ન હોવું જોઈએ કે રસ્તો ક્લિયર હોવો જોઈએ? સાહેબ, રજૂઆતો કરે છે પણ અહીંયા કોઈ આવે છે ને બધા જતા રહે છે, બસ જોઈને બધા જતા રહે છે। આ 108 બી નથી આવી શકતી એવી પોઝિશન થઈ ગઈ છે। તો મહેરબાની કરીને અમને કોર્પોરેટર સની બાબા છે એમને બી રજૂ કરવું છે। મહેરબાની કરીને તમે આટલી રજૂ કરો કે અહીંયાનું દબાણ દૂર થાય, બસ આટલી અપીલ છે। તો સ્થાનિક લોકોની અપીલ એ જ છે કે ભાઈ આ જે દબાણ છે દબાણ દૂર થાય। અહીંયા આ જે છે સ્થળ તમે જુઓ તો આ જે સ્ટેર્સ છે આ જ ફક્ત એક્ઝિટ અને એન્ટ્રી માટેનો આ એક રસ્તો છે, જે એન્ટ્રી અને એક્ઝિટનો આ એક રસ્તો છે, જે રસ્તો આપ અહીંયા જોઈ પણ રહ્યા છો। અને જો ફાયર બ્રિગેડને પહોંચતા જ અહીંયા આટલી બધી વાર લાગી હોય તો સ્વાભાવિક રીતે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે એનો અંદાજ પણ લગાવી શકાય છે। અને જે પ્રકારે અહીંયા બિલ્ડિંગની આખી જે બનાવટ છે બનાવટ પણ ખૂબ જરૂરી છે કે આવા સમયમાં એન્ટ્રી અને ફાયર માટેની જે ઇમરજન્સી એક્ઝિટ છે એ પણ હોવી જોઈએ અને એ નિયમો સાથે જ ઇમારતો બને તો આ પ્રકારની જે ઘટના છે એ ઘટનાઓ ન બને અને બનતા જ એને અટકાવી પણ શકાય। કારણ કે ફાયર સેફટીના સાધનો પણ હતા કે નહીં, કે બીજી કોઈ પ્રકારની અહીંયા સુવિધાઓ હતી કે નહીં, એ બાબતો પણ હવે તપાસનો વિષય બની ગઈ છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। સવાલો અનેક છે, એન્ટ્રી અને એક્ઝિટ માત્ર એક છે, રસ્તો સાંકડો છે। આગની આ ઘટના મુદ્દે એલજી હોસ્પિટલના આરએમઓનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે 17 દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા। આરએમઓનું આ મહત્વપૂર્ણ નિવેદન, 17 દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા। દાઝી જતા 8 દર્દી લેવાયા હતા, 8ની ગુંગળામણ થઈ હતી। ખાતે જે ફાયરની ઘટના બની છે તેમાં કુલ 17 દર્દીઓ દાઝી ગયા છે, જેના કારણે એ દર્દીઓને આપણે એલજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા છે। 17 દર્દીઓમાંથી પુખ્ત વયના જે પુરુષ કહેવાય તે 4 છે, સ્ત્રીઓ 4 છે, તેમજ બાળકોમાં
3 બાળકો છે તો 6 સ્ત્રીઓ છે, બરાબર. આ 6માંથી એક 15 દિવસની જે બાળકી છે તે દાઝી જવાથી, આખા શરીરે દાઝી જવાથી બ્રોડ ડેડ કન્ડિશનમાં એલજી હોસ્પિટલ